નમસ્કાર મિત્રો, એસઆર ઇલેક્ટ્રિકલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એસી સિંગલ ફેજ મોટર વિશેના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 212, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર? સિંગલ ફેજ ઇન્ડક્શન મોટરનો કાર્ય સિદ્ધાંત શું છે? તો મિત્રો, આનો સાચો જવાબ છે એ ફોર અમદાવાદ, લેન્ઝ લો, લેન્ઝનો નિયમ। પ્રશ્ન નંબર 213, વોટ ઇઝ ધ નેમ ઓફ સિંગલ ફેઝ મોટર? આ સિંગલ ફેજ મોટરનું નામ શું છે? તો મિત્રો, આનો જવાબ છે એ ફોર અમદાવાદ, પરમેનન્ટ કેપેસિટર મોટર। 214 નંબર, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સ્પ્લિટ ફેઝ મોટર? સ્પ્લિટ ફેઝ મોટરનો કાર્યકારી સિદ્ધાંત શું છે? તો મિત્રો, આનો જવાબ છે એ ફોર અમદાવાદ, લેન્ઝ લો, લેન્ઝનો નિયમ। પ્રશ્ન નંબર 215, વિચ ટાઈપ ઓફ સિંગલ ફેજ મોટર ઇઝ ઇલુસ્ટ્રેટેડ? કયા પ્રકારની સિંગલ ફેજ મોટરનું સચિત્ર છે? તો મિત્રો, આનો જવાબ છે ડી ફોર દિલ્હી, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર। પ્રશ્ન નંબર 216, વિચ ટાઈપ ઓફ એસી સિંગલ ફેજ મોટર ઇઝ ક્લાસિફાઈડ અંડર કોમ્યુટેટર મોટર ટાઈપ? કયા પ્રકારની એસી સિંગલ ફેજ મોટરનું વર્ગીકરણ કોમ્યુટેટર પ્રકારની મોટરમાં કરવામાં આવે છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, રિપલ્સન મોટર। 217 નંબર, વિચ મેથડ ઇઝ એડોપ્ટેડ ટુ સ્ટાર્ટ ધ સિંગલ ફેજ ઇન્ડક્શન મોટર? તો સિંગલ ફેજ ઇન્ડક્શન મોટરને શરૂ કરવા માટે કઈ પદ્ધતિ, કઈ મેથડ અપનાવવામાં આવે છે? તો મિત્રો, આનો જવાબ છે એ ફોર અમદાવાદ, સ્પ્લિટ ફેઝ મેથડ। પ્રશ્ન નંબર 218, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી સિંગલ ફેજ મોટર? તો એવું કહે છે કે એસી સિંગલ ફેજ મોટર જે છે એનો પ્રકાર શું છે? તો મિત્રો, આનો જવાબ છે ડી ફોર દિલ્હી, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર। પ્રશ્ન નંબર 219, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ કેપેસિટર સી ઇન સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ યુનિવર્સલ મોટર? તો આમાં એવું કહેવામાં આવે છે કે યુનિવર્સલ મોટરની સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડમાં જે કેપેસિટર રાખેલું છે એનો હેતુ શું છે? તો મિત્રો, આનો જવાબ છે ડી ફોર દિલ્હી, રિડ્યુસ ધ સ્પાર્ક્સ ઓન ધ કોન્ટેક ઉપર સ્પાર્કને ઓછો કરવા માટે। પ્રશ્ન નંબર 220, વિચ ટાઈપ ઓફ વાઇન્ડિંગ વાયર ઇઝ યુઝ ફોર રિવાઇન્ડિંગ સબમર્સિબલ પંપ? સબમર્સિબલ પંપોને ફરીથી રિવાઇન્ડિંગ માટે કયા પ્રકારના વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, પીવીસી કવર્ડ કોપર વાયર। પ્રશ્ન નંબર 221, વિચ ટાઈપ ઓફ એસી સિંગલ ફેજ મોટર હેવિંગ લો સ્ટાર્ટિંગ ટોર્ક? કયા પ્રકારની એસી સિંગલ ફેજ મોટરને ઓછો સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે, એટલે કે લો સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર। 222 છે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇન સિંગલ ફેજ મોટર? સિંગલ ફેજ મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે તેનું કાર્ય શું છે? તો મિત્રો, જવાબ છે બી ફોર બોમ્બે, બ્રેક ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને છૂટું કરવાનું કામ આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કરતી હોય છે। શરૂઆતની અંદર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ જોડાયેલા હોય છે, પણ જ્યારે મોટર તેની રેટેડ સ્પીડના 70થી 75% સ્પીડ ધારણ કરે તો એ વખતે કેન્દ્ર ત્યાગી બર જે છે એના કારણે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપન થઈ જાય છે અને આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છૂટું થાય છે। ત્યારબાદ મોટર રનિંગ વાઇન્ડિંગ ઉપર ચાલતી હોય છે। પ્રશ્ન નંબર 223, વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ યુનિવર્સલ મોટર? યુનિવર્સલ મોટરનો ઉપયોગ કયો છે? તો મિત્રો, આનો જવાબ છે બી ફોર બોમ્બે, ફૂડ મિક્સર। ફૂડ મિક્સરમાં આનો યુનિવર્સલ મોટરનો ઉપયોગ થતો હોય છે। પ્રશ્ન નંબર 224, વિચ સિંગલ ફેજ મોટર ઇઝ ફિટેડ વિથ વાઉન્ડ રોટર? તો કયા પ્રકારની સિંગલ ફેજ મોટર એ વાઉન્ડ રોટર સાથે ફિટ થયેલી હોય છે? તો જવાબ છે આનો એ ફોર અમદાવાદ, રિપલ્સન મોટર। પ્રશ્ન નંબર 225 છે, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન રનિંગ વાઇન્ડિંગ એન્ડ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ
of a single phase induction motor with respect to resistance. અવરોધના સંદર્ભમાં સિંગલ ફેજ ઇન્ડક્શન મોટરના રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો સંબંધ શું છે? તો મિત્રો જવાબ છે બી ફોર બોમ્બે. રનિંગ વાઇન્ડિંગ ઇઝ લેસ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ મોર. એનો મતલબ કે રનિંગ વાઇન્ડિંગ છે એનો અવરોધ ઓછો હોય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો અવરોધ વધુ હોય છે. પ્રશ્ન નંબર 226. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન શેડેડ પોલ મોટર? તો શેડેડ પોલ મોટરમાં એક્સ ચિહ્નિત કરેલા ભાગનું કાર્ય શું છે? તો જવાબ છે એનો સી ફોર ચેન્નાઈ, ઇનિશિએટ ધ રોટર મૂવમેન્ટ. પ્રશ્ન નંબર 227. હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર ઇઝ રિવર્સ? તો કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા કેવી રીતે રિવર્સ કરાય છે? તો જવાબ છે આનો સી ફોર ચેન્નાઈ, બાય ઇન્ટરચેન્જિંગ મેન વાઇન્ડિંગ ટર્મિનલ્સ. મુખ્ય વાઇન્ડિંગ જે છે રનિંગ વાઇન્ડિંગ એના જે ટર્મિનલ્સ છે એને બદલીને તમે દિશાને ચેન્જ કરી શકો છો. પ્રશ્ન નંબર 228. વિચ સિંગલ ફેજ મોટર ટેપેડ ફિલ્ડ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ એમ્પ્લોયડ? કયા પ્રકારની સિંગલ ફેજ મોટરમાં ટેપેડ ફિલ્ડ સ્પીડ કંટ્રોલ મેથડ વાપરવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ છે એ ફોર અમદાવાદ, યુનિવર્સલ મોટર. મિક્સર મશીનની અંદર જે મોટર આવે છે કે સીવાના સંચાની મોટરમાં જે મોટર આવે છે એ યુનિવર્સલ મોટર હોય છે. અને મિત્રો એમાં તમે જોયું હશે કે એમાં તમે સ્પીડ વેરિએશન લાવી શકો છો. મિક્સરને તમે લો, મીડિયમ અને હાઈ સ્પીડ પર ચલાવી શકો છો. તો એ જે ચલાવી શકો છો ને એનું મુખ્ય કારણ છે અંદર જે ફિલ્ડ વાઇન્ડિંગ કરેલું હોય છે એમાં ટેપિંગ કરેલા હોય છે. એટલે તમે જુદા જુદા ટેપિંગ પર અલગ અલગ સ્પીડ મેળવી શકો છો. 229 નંબર. વિચ ટાઈપ ઓફ સિંગલ પેજ ઇન્ડક્શન મોટર ઇઝ યુઝ ઇન ફૂડ મિક્સર? તો એવું કહે છે કે ભાઈ ફૂડ મિક્સરની અંદર કયા પ્રકારની સિંગલ પેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થાય છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, યુનિવર્સલ મોટર. 230 નંબર. વોટ ઇઝ ધ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બિટવીન સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ વાઇન્ડિંગ ઓફ એ સિંગલ પેજ ઇન્ડક્શન મોટર? સિંગલ પેજ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચેનો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલો હોય છે, કેટલા ડિગ્રી હોય છે? તો જવાબ છે આનો સી ફોર ચેન્નાઈ, 90 ઇલેક્ટ્રિકલ એટલે કે 90 ઇલેક્ટ્રિકલ ડિગ્રી, 90 અંશનો તફાવત હોવો જોઈએ બંને વાઇન્ડિંગ વચ્ચે. જે રીતે થ્રી ફેઝની અંદર બે જે વાઇન્ડિંગ છે એના વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ હોય છે, એવો આની અંદર 90 ડિગ્રીનો તફાવત પડવો જોઈએ. તો જ તમારી સિંગલ પેજ મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટેડ થશે એટલે કે ચાલુ થશે. 231 નંબર. વાય ધ હિસ્ટેરિસિસ મોટર ઇઝ સુટેબલ ફોર સાઉન્ડ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? અવાજને રેકોર્ડ કરવાના જે સાધનો છે એના માટે હિસ્ટેરિસિસ મોટર શા માટે યોગ્ય છે? તો મિત્રો આનો જવાબ છે સી ફોર ચેન્નાઈ, નોઇસલેસ ઓપરેશન. 232. વિચ મોટર ઇઝ પ્રિફર્ડ ફોર ડોમેસ્ટિક વોટર પંપ? ઘરેલું પાણીના જે પંપ છે એના માટે કઈ મોટર યોગ્ય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, કેપેસિટર સ્ટાર્ટ મોટર. મિત્રો આશા રાખું છું કે એસી સિંગલ પેજ મોટર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પાર્ટ 1નો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ.